વિદ્યાર્થી મિત્રો, હું છું તેજસ સર અને તમે જોઈ રહ્યા છો વિષય અર્થશાસ્ત્રની વિડિયો સિરીઝ. આપણે 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિષય આવે છે, બરાબર? તો આપણે આના પહેલાનો 11માં અર્થશાસ્ત્રનો એક વિડિયો મૂક્યો હતો, બરાબર? તો એમાં આપણે શું માહિતી આપી હતી યાદ કરો તો કે આપણે અર્થશાસ્ત્રના પહેલા વિડિયોમાં આપણે અર્થશાસ્ત્ર વિશેમાં આપણે સમજાવ્યું હતું કે અર્થશાસ્ત્રમાં શું આવે. કારણ કે તમે જ્યારે 10ની બોર્ડ 1ની એક્ઝામ દઈને હવે કોમર્સમાં એડમિશન લીધું તો તમારા માટે અર્થશાસ્ત્ર વિષય પહેલી વખત આવેલો, પરંતુ આપણે તેને રોજબરોજ ઉપયોગમાં તો લઈએ છીએ. એ મેં તમને થોડું ઘણું માહિતી આપી હતી, બરાબર? તો એ વિડિયોમાં તમને થોડીક એવી હિન્ટ આપી હતી કે ભાઈ આપણે રોજબરોજ દરેક મિનિટે આપણે ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, બરાબર? તો હવે આપણે ચેપ્ટરના નામ ઉપરથી આપણે ખબર પડી જશે કે આપણે ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એ અર્થશાસ્ત્ર શું છે હવે આપણે એને ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે, બરાબર? એ તો આપણે વિષયની માહિતી મેળવી લીધી કે અર્થશાસ્ત્ર શબ્દ શું છે, કેવી રીતના આવ્યો, એ વિશેની થોડી ઘણી આપણે બેઝિક માહિતી જોઈ લીધી છે. હવે આપણે જોશું અર્થશાસ્ત્ર. મેં તમને ત્યારે કીધું તો અર્થ એટલે શું? કે નાણાં, પૈસા, મની, બરાબર? તો કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે કે નાણાંનું શાસ્ત્ર એટલે કે નાણાંનું પુસ્તક, બરાબર? તો આપણે એ વિષયનો આપણે નાણાંની આજુબાજુ અને નાણાંના લગતા જ આપણા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, બરાબર? તો આપણે સૌથી પહેલા જોઈએ કે 11માં કેટલા ચેપ્ટર આવે છે અને કયા ચેપ્ટરમાં કેવું માહિતી આવશે, અને આપણે 11માં કયા ચેપ્ટર આપણે ભણીશું એના વિશેનો આપણે થોડી ઘણી માહિતી લઈએ. આ વિડિયોમાં આપણે ખાલી 11 ચેપ્ટરના નામ અને તેની થોડી ઘણી બેઝિક માહિતી જોઈ લેશું. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટરની સ્ટાર્ટ કરશું, બરાબર? તો હવે પહેલું જોઈ લઈએ ચેપ્ટર ટોટલ 11 છે ચેપ્ટર આપણે અર્થશાસ્ત્રમાં, બરાબર? એમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. વિષય પ્રવેશ એટલે શું કે તમે 10માં લખી તો તમારા કેવા આવતા ગુજરાતી છે, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર? એવા વિષય આવતા. પરંતુ તમારે 11માં એડમિશન લીધું એટલે શું આવ્યું? અર્થશાસ્ત્ર. એ તમારે કે વિષય નો આવ્યો, બરાબર? તો એના સૌથી પહેલું ચેપ્ટર કેવું હોય? એનો વિષયનો પ્રવેશ એટલે કે ભાઈ વિષયની અંદર શું આવશે એની બેઝિક માહિતી આપી. અર્થશાસ્ત્ર વિશેના કોણ મહાન અર્થશાસ્ત્રી છે એને અર્થશાસ્ત્ર વિશે શું માહિતી આપી છે, બરાબર? તો એ બેઝિક સામાન્ય માહિતી છે જે અર્થશાસ્ત્રને લગતી છે એ પહેલા ચેપ્ટરમાં આવશે. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એટલે કે ભાઈ વિષયની અંદર પ્રવેશ કરવાનો છે, બરાબર? તો કે ભાઈ અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો, એને કોણે વ્યાખ્યા આપી છે, બરાબર? તો એના વિશેની માહિતી આવશે. અને બીજું છે કે પહેલામાં આ પહેલું ચેપ્ટર છે એમાં આપણે આલેખ પણ આવે છે, બરાબર? બીજો ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. મૂળભૂત એટલે શું? એટલે કે બેઝિક છે, મૂળભૂતમાં જો મૂળ, બરાબર? એટલે કે કોઈ પણ વસ્તુનું મૂળ એટલે મૂળભૂત ખ્યાલો એટલે કે અર્થશાસ્ત્ર વિશેના મૂળભૂત ખ્યાલો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એની સંકલ્પનાઓ એટલે એની આજુબાજુને જે લગતી માહિતી છે એ વિશેનું આપણે ચેપ્ટર નંબર 2 માં આવશે. અને આપણે હવે સ્ટાર્ટિંગ કરશું ચેપ્ટર નંબર 2, બરાબર? એટલે કે આપણે જે વિષયની માહિતી પૂરી કરી લે પછી હવે પછીના નવા વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 2 ને સ્ટાર્ટિંગ કરીશું, બરાબર? તો મૂળભૂત ખ્યાલોમાં શું આવશે? તો કિંમત છે, મૂલ્ય છે, આ વસ્તુનો તફાવત છે, એને લગતા પ્રશ્નો આવશે, એના લગતી માહિતી આવશે. કિંમત છે, મૂલ્ય છે, પછી તેની માંગ છે એટલે કે પુરવઠો છે, એની બેઝિક જે માહિતી છે એ બીજા નંબર ચેપ્ટરમાં આવશે, બરાબર? પછી વસ્તુ છે, સેવા છે, તો વસ્તુના પ્રકાર કેવા હોય એ ચેપ્ટર નંબર 2 માં આવશે. તો હવે ત્રીજું ચેપ્ટર છે માંગ. માંગ એટલે શું? યાદ કરો તો તમે સાંભળતા જશો. માંગ એટલે વસ્તુની માંગ, કે કોઈ વસ્તુ કે સેવા કે કોઈ પણ એવી ચીજ વસ્તુની માંગ, બરાબર? તો અત્યારે તમને એક ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં કે આ ચેપ્ટરમાં શું આવશે. ધારો કે અત્યારે કોવિડ-19 ની વૈશ્વિક મહામારી ચાલુ છે, બરાબર? તો આ કોવિડ-19 ની બીમારીને કારણે આખા વિશ્વમાં અમુક વસ્તુની ખૂબ જ માંગ વધી ગઈ છે અને વધારે પડતી વસ્તુની ખૂબ જ માંગ ઘટી ગઈ છે. એટલે આપણે સાંભળતા જ હોઈએ છીએ ને દિવસમાં
ઘણી વખત આપણે સમાચાર જોતા હોય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આવતી જશે અને આપણા ફેમિલી મેમ્બર્સમાં પણ વાત થતી હોય કે આ વસ્તુની માંગ વધી, બરોબર. તો કે માંગ વધવાના કારણે શું કિંમત ઉપર ફેરફાર આવે છે, પુરવઠા ઉપર શું ફેરફાર આવે છે. ધારો કે અત્યારે કોવિડ-19 ની બીમારી ચાલે છે, બરોબર. તો ભાઈ એટલે જે ડોક્ટર એલાઇન છે ની માંગ વધી ગઈ છે. ધારો કે અલગ અલગ દવા છે, અલગ અલગ વેક્સિન છે, તાવ, શરદી, માથાની, બરોબર, એ વસ્તુની માંગ વધી ગઈ છે. પછી માસ્ક છે, હેન્ડ સેનિટાઈઝર છે, અલગ અલગ વસ્તુની માંગ વધી ગઈ. જે આ મહામારી નહોતી આવી ત્યારે આપણે કોઈ હેન્ડ સેનિટાઈઝર કે સેનિટાઈઝર નું નામ સાંભળ્યું હતું? તો કે ના. એટલે કે ભાઈ માંગ વસ્તુ શું છે તો ભાઈ કોઈ વસ્તુના એટલે કે ભાઈ અલગ અલગ વસ્તુના કારણે આપણે માંગ વધે. ધારો કે અત્યારે પેપીની કીટ છે, બરોબર, તો એ પેલા એટલી બધી જરૂરિયાત નહોતી પડતી. હવે એ વસ્તુની લોકો માંગ કરે છે તો એની અસર એની કિંમત ઉપર શું પડે છે, એના પુરવઠા ઉપર શું અસર થાય છે, એ વસ્તુ વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં માંગ વિશેનો અભ્યાસ કરશું ત્યારે આપણે માહિતી મેળવીશું. એવી રીતના ચોથા નંબરનો છે પુરવઠો. પુરવઠો એટલે શું? આના જેવો શબ્દ પુરવઠો એટલે જથ્થો. આપણે ઇંગ્લિશમાં કહીએ તો સ્ટોક, બરોબર. તો ભાઈ જથ્થો છે. હવે તમને એક ઉદાહરણ આપું, તમારી ભાષામાં સમજાવું કે ભાઈ ડુંગળીનું ઉત્પાદન થયું, બરાબર. ફૂલ જ વધારે પ્રમાણમાં જો ડુંગળી ઉત્પાદન થયું હોય તો એ 5 રૂપિયા ને 2 રૂપિયા કિલો વેચાય, બરાબર. અને એ જ ડુંગળી બહુ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થઈ હોય, બરાબર, તો એ ડુંગળી 100 રૂપિયા કિલો પણ વધે, બરાબર, વેચાય, બરાબર. અલગ અલગ બજારમાં આપણે વેચવા જઈએ તો 100 રૂપિયા પણ આપણે ડુંગળીના ભાવ પ્રાપ્ત થાય. તો એ શેના ઉપર નક્કી થાય છે? તો કે પુરવઠા ઉપર. એટલે કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુ કેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એના ઉપર તેનો ભાવ નક્કી થાય છે, એના ઉપર તેની માંગ નક્કી થાય છે, બરાબર. તો એ વસ્તુ વિશેનો આપણે ચોથા નંબર ચેપ્ટર નંબર 4 માં આપણે અભ્યાસ કરવાનો છે, પુરવઠા. એટલે કે ડુંગળી જો વધારે પ્રોડક્શન થઈ હોય તો એની કિંમત શું થાય તો ઓછી આવે, અને જો બહુ હાવ ઓછી ઉત્પાદન થઈ હોય તો એની જે માંગ છે એની વધી જાય, એટલે કે જે એના ભાવ પણ વધી જાય, બરાબર. તો આપણે એના વિશેની માહિતી આપણે આ ચેપ્ટર નંબર 4 માં પુરવઠા વિશેનો અભ્યાસ કરશું ત્યારે આવશે, બરાબર. અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે પુરવઠાને લીધે કિંમત ઉપર શું અસર થાય, માંગ ઉપર શું અસર થાય, અને ઓવરઓલ આખા ભારતના અર્થતંત્ર ઉપર શું અસર થાય એ વિશેનો આપણે અભ્યાસ ચેપ્ટર નંબર 4 માં જોશું. પછી છે ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલ, બરાબર. એટલે આવક અને ખર્ચ. આવક એટલે આપણી ઇન્કમ અને ખર્ચ એટલે આપણો જાવક, એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીશું એક્સપેન્ડિચર, બરાબર, એટલે કે ખર્ચ. એટલે કે ભાઈ આપણે આવક કઈ રીતે આવે છે, ક્યાં ક્યાંથી મેળવી શકાય એ વિશેનો આપણે અભ્યાસ કરશું. એવી રીતના ખર્ચ તો કે સરેરાશ ખર્ચ છે, પછી સીમાંત ખર્ચ છે, એના વિશેના તફાવત છે, એ વસ્તુ આપણે બધું માહિતી મેળવીશું, બરાબર. પછી છે બજાર, બરાબર. તો બજાર વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. બજાર એટલે શું? સૌથી પહેલા એ કે મને હવે તમને તમારી સામાન્ય ભાષામાં કહું, જો તમે ખેડૂત કે પટેલ હોય કે આપણે કોઈ સગામાં ખેતી હોય તો આપણે બજાર વિશેની માહિતી તો ખબર જ હોય છે. ધારો કે આપણે કોઈ વસ્તુનું માંડવી છે, કપાસ છે ને પ્રોડક્શન એટલે ઉત્પાદન થયું, બરાબર. તો આપણે નજીકના ગામડાની જે તાલુકો હોય ત્યાં બજાર હોય, તો બજારમાં આપણે વસ્તુ વેચવા જાય, બરાબર. તો એને આપણે બજાર કહીશું. તો બજાર કેવી હોય? લોકલ લેવલે હોય, પછી એટલે કે સ્થાનિક લેવલે હોય, પછી જિલ્લા લેવલે હોય, એવી રીતના રાજ્ય લેવલે હોય, એવી રીતના દેશ લેવલે હોય, અને વૈશ્વિક બજાર હોય, બરાબર. તો આપણે અલગ અલગ બજારના પ્રકાર જોશું. પછી અલગ અલગ આ સ્થાનિક બજાર છે તો એનો કેવી રીતના કામ કરે છે, પછી રાજ્ય કક્ષાએ છે તો એ કેવી રીતના કામ કરે છે, વૈશ્વિક બજાર હોય તો એ કેવી રીતના કામ કરે છે. એટલે બજાર એટલે આપણે એના વિશેનો આપણે ચેપ્ટર નંબર 6 માં અભ્યાસ કરીશું, બરાબર. 7 ભારતીય અર્થતંત્ર. તો ભારતીય અર્થતંત્ર એટલે શું? તો ભારતમાં કે શું ચાલી રહ્યું છે. ધારો કે આપણે એક વસ્તુનું અલગ દેશમાં વસ્તુનું વેચાણ કરીએ કે અલગ દેશમાંથી બીજા દેશમાંથી આપણે વસ્તુ મંગાવીએ તો એ ભારતીય અર્થતંત્રને ક્યાંક સંપર્કમાં આવે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અફેક્ટેડ છે. એટલે ભારતીય અર્થતંત્ર છે તો આ ચેપ્ટરમાં આપણે કેવો અભ્યાસ કરવાનો છે કે ભાઈ આપણે 1947 માં ભારત દેશ આઝાદ થયો તો 1947 પહેલા ભારતનું અર્થતંત્ર કેવું હતું અને 1947 પછી
પછી આપણે જેમ જેમ પ્રગતિ કરી કે ભાઈ જેમ જેમ વિકાસ કર્યો તો ઈ કઈ રીતે આપણે કર્યો એટલે 1947 પછીનો ભારત કેવી રીતના પ્રગતિ કરી તો 1947 પહેલા ભારત કેવું હતું એટલે એના વિશેનો અભ્યાસ આપણે ભારતીય અર્થતંત્ર ચેપ્ટર નંબર 7 માં કરીશું. પછી છે ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ. એટલે આર્થિક સુધારાઓ એટલે શું તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે 1991 પછી આપણે અલગ અલગ દેશની કંપની છે એ ભારત દેશમાં રોકાણ સીધી રીતે કરી શકે. એટલે કે વૈશ્વિકીકરણ થયું, તમે નામ સાંભળ્યું હશે વૈશ્વિકીકરણ, બરાબર. એ રીતના આર્થિકીકરણ થઈ ગયું હતું, એ રીતના પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ પણ થયું. ધારો કે હું તમને ઉદાહરણ આપું તો કે મારુતિ સુઝુકી, તો સુઝુકી કંપની છે ને એ જાપાનની છે, મારુતિ ઇન્ડિયાની છે, બરાબર. તો 1991 પહેલા કેવા નિયમ હતા આપણા ભારતના કે કોઈ કંપનીને ભારતમાં રોકાણ કરવું હોય તો આપણી ભારતની કંપની સાથે એને જોડાણ કરવું પડે અને પછી એ કંપની પોતાનું રોકાણ કરીને એક માલનું વેચાણ કરી શકશે કે ઉત્પાદન કરી શકે, બરાબર. તો મારુતિ સુઝુકી છે તો એને એ સમયે શું કરવાનું હતું તો કે આપણા ભારત દેશમાં રોકાણ કરવું હતું. તો એને શું કર્યું તો ભાઈ સુઝુકી કંપની છે એને મારુતિ સાથે જોડાણ કર્યું અને મારુતિ સુઝુકી નામની એક કંપની નવી બહાર પાડી અને આપણે અત્યારે ફોરવેડ તો જોતા જ હોય છે મારુતિ સુઝુકીની અલગ અલગ મોડેલ આવે છે, બરાબર. એવી રીતના આપણે અત્યારે જોઈએ તો વોડાફોન આઈડિયા છે, બરાબર. તો એ જોડાણ છે અલગ અલગ ગમે એટલે આપણે ઉદાહરણ દ્વારા જોઈ લઈએ કે ભાઈ જે આર્થિક સુધારો એટલે કે આવા સુધારા ક્યારે આવ્યા તો કે ભાઈ અત્યારે ડાયરેક્ટ કંપની રોકાણ કરવા આવે છે, બરાબર. ધારો કે ચીનની ઘણી બધી કંપની આપણા ભારત દેશમાં ડાયરેક્ટ રોકાણ કરે છે. ધારો કે ઓપ્પો છે, વિવો છે, બરાબર. તો એ ડાયરેક્ટ આપણામાં રોકાણ કરી કે વેચી શકે છે. પરંતુ 1991 પહેલા જે આર્થિક સુધારા નહોતા આવ્યા એ પહેલા જો કોઈ એને મોબાઈલ બનાવવો હોય તો ભારતની કોઈ નોકિયા જેવી કંપની છે એની સાથે જોડાણ કરે અને જોડાણ કરી પછી એ વસ્તુનું વેચાણ કરી શકે. એટલે કે 1991 પહેલા આવા નિયમો હતા. તો 1991 પછી ઘણા બધા નિયમો ફેરફાર આવ્યો, બરાબર. તો ઈ શું કહેવાય તો આર્થિક સુધારાઓ. આર્થિક એટલે નાણાકીય એટલે કે નાણાંને લગતા સુધારાઓ 1991 પછી આવ્યા. તો એ વિષયનો આપણે અભ્યાસ ચેપ્ટર નંબર 8 માં કરશું, બરાબર. તો ભાઈ આવું આપણે છૂટછાટ મેળવી તો એ ચેપ્ટર નંબર 8 માં અભ્યાસ કરશું. પછી છે 9મું ચેપ્ટર છે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે શું? ધારો કે આપણી આવક કઈ એવી રીતના દેશની પણ આવક હોય એટલે કે દેશની અલગ અલગ કંપની હોય, બરાબર. આ ધારો કે એચપી છે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, બરાબર. તો એ ભારત સરકારની એક કંપની છે. રેલવે છે તો ભારત સરકારની એક કંપની છે, એક સંસ્થા છે, બરાબર. તો ભાઈ એના દ્વારા શું કરે તો કે આવક પ્રાપ્ત કરતી હોય. ધારો કે આપણી પાસેથી ટેક્સ લેતી હોય, બરાબર. તો એની આવક છે તો એને અલગ અલગ આવક વિશેનો આપણે અભ્યાસ રાષ્ટ્રીય આવકમાં કરશું. એટલે કે ભારત સરકાર છે એટલે ભારતને કઈ કઈ જગ્યાએથી આવક પ્રાપ્ત થાય છે, કેવી રીતના આવક પ્રાપ્ત થાય છે, શું કામ પ્રાપ્ત થાય છે એ વિષયનો આપણે અભ્યાસ રાષ્ટ્રીય આવકમાં કરશું. પછી છે ચેપ્ટર નંબર 10 અંદાજપત્રો. અંદાજપત્રને આપણે નામ થોડું ઘણું નવું લાગે પરંતુ જો તમને એમ કહો બજેટ તો એ આવડી જશે. કારણ કે અમુક વર્ડ આપણે ઇંગ્લિશમાં સાંભળ્યો તો બજેટ છે એ ઇંગ્લિશ વર્ડ છે એટલે આપણે સાંભળેલો છે અને આ આપણે ગુજરાતી ભાષામાં છે એટલે અંદાજપત્રો. એટલે હવે આખા ભારત દેશ હોય તો એક વર્ષ માટે શું કાર્ય કરશે, કયા બાબતમાં વધારે પૈસા રોકશે, કયા બાબતમાં ઓછા કરશે અને કયા બાબત ધારો કે આપણે આરોગ્ય પાછળ કેટલા રૂપિયા ખર્ચવા, સંરક્ષણ પાછળ કેટલા ખર્ચવા, શિક્ષણ પાછળ કેટલા ખર્ચવા, રોડ રસ્તા પાછળ કેટલા ખર્ચવા, એવી રીતના ધારો કે રેલવેમાંથી કેટલી આવક થશે, પછી અલગ અલગ ધંધા છે તો એમાંથી કેટલો ટેક્સ પ્રાપ્ત થશે, પછી એની કંપની છે ભારત સરકારની તો એમાંથી કેટલી આવક પ્રાપ્ત થશે, એનો એક અંદાજ લગાવવામાં આવે. અંદાજપત્રને આપણે અલગ છૂટું પાડી તો અંદાજ એટલે કે 2021 નું આપણે અંદાજ મારી કે ભાઈ આપણા ભારત દેશ 2021 માંથી આટલી આવક પ્રાપ્ત કરશે ને આટલે જગ્યાએ ખર્ચ કરશે, બરોબર. તો એ વર્ષનું આખા વર્ષનું અંદાજપત્ર એટલે કે બજેટ બનાવવામાં આવે. તો એ વિશેનો અંદાજપત્રમાં શું ધ્યાન રાખવું જોઈએ, શું આવશે, કઈ બાબત અંદાજપત્રમાં આવે છે, કઈ બાબત નથી આવતી એ વિશેનો આપણે અભ્યાસ ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર એટલે કે બજેટ વિષયમાં કરશું. હવે છે આર્થિક વિચારો.
હવે ચેપ્ટર નંબર 11 આર્થિક વિચાર. આર્થિક વિચાર એટલે શું? યાદ કરો, આર્થિક વિચાર આપણે વિચારો, આર્થિક વિચારો એટલે કે ભાઈ આર્થિક અર્થશાસ્ત્ર છે એની અલગ અલગ વ્યાખ્યાઓ કરેલી છે. એટલે કોકે તો વિચાર્યું છે કે અર્થતંત્ર આવું હોય કે આવી રીતે કામ કરશે, આ બાબતનું અર્થતંત્રમાં આવશે, આ બાબત નહીં આવે. તો એ વિશેના અલગ અલગ અર્થશાસ્ત્રી થઈ ગયા. સૌથી પહેલા કોણ થઈ ગયા? તો ભાઈ કૌટિલ્ય. હવે તમે 10મા ધોરણમાં હતા તો ચંદ્રગુપ્ત મૌર્યનું નામ સાંભળ્યું હતું રાજાનું. તો એનામાં આપણે ખબર અત્યારે સિરિયલ પણ આવે છે કૌટિલ્યની, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના એક આપણે શું હતા કે રાજ દરબારી હતા, બરાબર. એને અર્થશાસ્ત્રનો ખ્યાલ આપ્યો, એને પુસ્તક લખી, બરાબર. તો એને અર્થશાસ્ત્ર એ સમયમાં કેવું હતું એટલે કે 2-3 હજાર વર્ષ પહેલા ભારતનું અર્થતંત્ર એટલે કેવી રીતે ચલાવતા હતા. પછી અત્યારે ગાંધીજીના વિચાર મુજબ અર્થતંત્ર કેવું છે, પછી અલગ અલગ અર્થશાસ્ત્રીના વિચાર મુજબ ભારતીય અર્થતંત્ર કેવું છે, એ વિશેનો આપણે અભ્યાસ શેમાં? આર્થિક વિચારો એટલે કે નાણાંને લગતાના અલગ અલગ અર્થશાસ્ત્રીય વિચાર આપ્યા હતા. એ ચેપ્ટર નંબર 11 માં આપણે અભ્યાસ કરશું, બરાબર. તો આપણે 1 થી 11 ચેપ્ટરમાં આપણે બેઝિક માહિતી જોઈ લીધી છે. તો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે એક ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને તેની સંકલ્પનાઓ વિશેનો આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ અને બાય બાય.